નાક બંધ કરી દે. ઓ ડેડીનું નોઝ તો બંધ કર. કેમ કરવાનું? આમ પકડવાનું કેમ? મીઠું બસ એ બોપ થઈ ગયો મારા. આમ થઈ ગયો. હાલ નાઈ ચાલ આપણે બનાવીને બતાવી દઈ. ટ્રાય કરો ખબર પડે કેટલી. લે ફોન જો કાનો જો આ તમે આવો ખરા કક હેલ્પ કરાવવા આજે નવું આવ્યું હતા. અરે આ તો કર નાખી જતા આતાઈશું. અમે બનાવી દેશું તો પછી તમારે રોજ આઈટમ બનાવવાની. હા રોજ બનાવીશ. આજ બનાવીને અમને બસ હાલશે. જો છે આ કૃપાલ એક નંબરના ચોર. જો છૂટી ગયા પપ્પાના હાથમાં વેલણું દે. ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અહીંયા વાગી ગયા છે 9 અને અહીંયા અમારા ભગવાનજી ને અહીંયા પપ્પા અને બીજું શું કરે છે? અહીંયા શું કરે છે કાનું? તું શું કરતી હતી અહીંયા? મને બતાવ તો બીજું શું કરતી હતી તું? હોસ્પિટલ તો કદી ઊભા ના રહે, અહીંયા કેવા ઊભા રહે? નીચે ઉતરી જશે પાછું ચડો. કેટલું છે? 8 કિલો 700 ગ્રામ. કાનું આ વજન કર્યું એમ કહેવાય, વજન કાંટો. વજન કર્યું બેટા. હે બધાને કહી દો, બધાને કહી દો, મમ્માને કહી દો. કાનું હાય તો કે કાનું આમ કે હાય હાય શરમ આવે મારા દીકરાના. ચલો અહીંયા સવારે નાસ્તો થઈ ગયો છે બધાને. બસ આ સાકડું કરવાનું બાકી છે. લોટ અને શાક, લોટ બંધાઈ ગયો છે, શાક બનાવવાનું બાકી છે. બસ એવી રીતે છે. અને અહીંયા અમારી વેલ કે મસ્ત દેખાય છે. અને આજે તડકો નથી આવ્યો, હે ને મમ્મી? હા એ જ ને, આજે વાદળ આવી ગયું છે. બસ અહીંયા અમે થોડું ઘણું જે કામ બાકી છે સવારનું એ પતાવી દઈએ અને પછી મળીશું. વાગી ગયા છે 1:15 અને અહીંયા મમ્મીના આંખમાં ઊંઘ દેખાય. સવારનું ઈ જ જમવાવાળા આવતા નથી ને હે. પછી આ બીજું ઉડાડશું ને વળી ઉઠવાનો ટાઈમ થઈ જશે ને અહીંયા બધા જુઓ આ હેળેલું બધું મોહન. હા બધું ઉપર ખાધા વગર ઊંઘ ચડી ગઈ. નામ જુઓ લોગ ઉતારે. હે કેમ ઉતારવાનું એમ? હા તે ચાચુ ને કહીએ છે જય ગુરુદેવ. કોઈ એમ કે ચાચુ કે હલો બાને 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 કે જય ગુરુદેવ ઉતારો વિડિયો. જય ગુરુદેવ કરો, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ એવું કરો કાનું. હા હા કેમ ઉતારવાનો બ્લોગ? ઓ એમ ઉતારવાનો. હાય અહીંયા અમે જમવા બેસીએ છીએ. કૃપલ, મમ્મી, ભયું હાય. હેલો. સવારે જતા રહો અને બપોરે આવો તો બપોરે વહેલા જમી લો તો તમે વ્લોગમાં બહુ ઓછા આવરા. હવે અમે બધાને રાહ જોવા રહી એટલે તમને જો કે સાઈટે જવું હોય એટલે વહેલું. હા એ જ ને, પછી સાઈટે જવું હોય એટલે. અહીંયા જો ને બીજું ભૂંગળા ખા ભાવે, બીજું મમ ના ભાવે હે ને. પાછા ના કે ચલો હવે અહીંયા આજે સ્વીટ કોર્ન અમે કાલે સબ્જી લેવા ગયા ત્યારે લેતા આવ્યા. આજે બાફીશું બરાબર ને ભયું? એ માથું ખાય કે કાલે તો પરી ટીકા ખાધું થઈ. તીખું આગી ગયું કાનું? છાશ પીવી છે. પુદીના વાળી ફ્લેવર પણ થોડું તીખું લાગેલું. આપણે ભાવે એવું એને તીખું લાગે. હવે ડબ્બા ઉપર બેસી જશે. જુઓ તો આ જુઓ તો મારો દીકરો. હાય હાય જુઓ તો ગાડી જેમ આગળ આગળ જવાય. કેવું લાગ્યું ભૂંગળું? બસ બોપ થઈ ગયો મારા.
આમ થઈ ગયો કેમ થઈ ગયો કેમ પલટી ખાઈ ગયો ઘોડો તમારો? એમ ચોચી ખાવી એમ થઈ ગયો ચોચી ખાવી તો ખાઈ લે ડેડી ભેગી ખાઈ કારનામા ના કરે તો દીજું નહીં. ચલો અમે બધા જમી લઈએ અને થોડી મસ્તી કરી લઈએ દીજુ જોડે ફેમિલી જોડે. પછી અહીંયા પપ્પા પણ આવી ગયા છે જમવા. અમે બેઠા હતા ને આવી ગયા. ચલો સરસ થઈ ગયું. દીજુ કેમ પગ થઈ ગઈ? એમ થઈ ગઈ હતી એમ. હાલો પપ્પા જમી લો હેડો ફટાફટ. ડાયલોગ મારશે. કયો ડાયલોગ? અમે જ રહી ગઈ છેલ્લે. ઓ એ જ ને પાર મેલો ને પાર એમ કહેશે. સીટુ હમણાં જ મિરર લઈ આવી ને હવે એને ચાલુ કર્યું. બીજું પાર્ટ 2 સેકન્ડ ભાઈનું કામ ચાલુ થયું હતું. મીઠું ઉઠી ગયું. માંડ સીટુને ટાઈમ મળ્યો હતો. એવું હતું કે હવે હું વર્ક કરું તે આ બપોરના ટાઈમે કરતી હતી. મીઠી ઉઠી ગઈ પાછી વળી ફરીથી સુડાવે છે. ચાલે જ નહીં. માંડ કાલે બી સીટું બધું થોડું કામ હે અસરો પાછા જોતા એને ખબર હું હેરાન કરું છું અમારે. સુજા બિચુડા ઊંઘમાં જ છે પણ ડોળા ટપ ટપ આવેલો છું. દીજુ દેખાય છે. જો કેવું મસ્ત દેખાય છે દીજુ. હાય ઓ હાય હાય કેટલું મસ્ત દેખાય. શરમ નું પૂછડું મારું. મસ્ત એવો તડકો આવી ગયો છે અને અહીંયા ઘડી કૃપલ ને બીજુની મસ્તી ચાલુ હે બરાબર. અને ગયા છે 6:30. બસ અહીંયા જો તમારા વાળ બધા બસ હવે તેલ બેલ નખાવી મમ્મીને કહી હાલો. મમ્મીનો ફોન ચાલુ હે. સારું લો મમ્મી. હા હું આવી કે મને તેલ નખાવો એમ કરીને મારા વાળ તો જુઓ કેટલા બગડી ગયા. હા ચલો મમ્મી થોડીક તેલ બેલ નખાઈ દે મજા બમ્પી કરાવે. તો ચાલો કિચનમાં જઈએ અને કિચનમાં આજે છોલે બનાવવાનું છે. ભયું કે ચણાનું શાક બનાવતા જ નથી તમે તો ચલો આજે છોલે બનાવીશું. અને અહીંયા અરડુસીના પાન છે જે દીજુને કફ થઈ ગયો છે ને તો બસ એના માટે અરડુસીના પાન કૃપલ અને દીજુ બંનેને આપે છે. મમ્મી કૂટીને રસ કાઢીને પછી બંનેને પીવડાવી દે છે. એમાં મધ એડ કરે છે જેથી કડવું ના લાગે એટલા માટે પીવડાવવાની. ઓ દીજુ જાતે ક્લેપ ક્લેપ. ઓ ડેડીને ફરી પીવડાવતા. દીજુ કેવું કરે પછી મારું મજા પડી ગઈ. કહી દે બેઠો વળકી ગયો નાક બંધ કરી દે. ઓ ડેડીનું નોઝ તો બંધ કર. કેમ કરવાનું આમ પકડવાનું કેમ? મીઠુડી મારી લસણ. એ મીઠુલા શું કરો છો તમે બધા? મીઠું જો ડેડી કને આવી ગયો. વળી મીઠીને નખાવી દેશે કોક તેલ નખાઈ જો તમે મોતું તો જો એટલે સીટુનો વારો આવ્યો ખરો આજે. અહીંયા મેં જમવાનું બનાવવાની તૈયારી કરી દીધી છે. આજે જમવામાં છે છોલે. તો બસ છોલેની હું તૈયારી કરું છું. અહીંયા ભટુરેનો લોટ લઈ લીધો છે. બસ હવે લોટ બાંધીશ અને એક બાજુ છોલે. અને અહીંયા બીજુનું પણ જમવાનું બને છે. અને આજે વાતાવરણ જુઓ રેડ રાતોડી ઉકે ને એના જેવું થોડું ઘણું લાગે રૂ. તો અહીંયા છોલે વઘારીએ. મેં લવિંગ, તજ, ઇલાયચી, તમાલપત્ર અને કાશ્મીરી લાલ મરચું લીધું છે. બસ એ હમણાં તેલમાં નાખી દેવાનું બરાબર. બધી વસ્તુ બધા ખડા મસાલામાં નાખી દેવાનું. તેલ આવી જોઈએ એમાં જીરું, લસણની પેસ્ટ,
ગ્રેવી તૈયાર થઈ રહી છે. ડુંગળી નાખી. સુહાના મારું ફેવરેટ. સુહાના SS સીટુ અને સુહાના. સોલ્ટ નાખો તો છે ને જલ્દી ચડી જાય. અને હું કુકરમાં એટલે બનાવું કારણ કે કુકરમાં છે ને વિસલ જ ડાયરેક્ટ વઘાર દેવાની, વઘાર કરીને પાણી થોડુંક વધારે એડ કરીને તો જલ્દી થઈ જાય. અને છોલેમાં છે ને જે ગ્રેવી હોય ને જે છોલેની એ અંદર ચણામાં જતી રહે, તો ચણા છે ને ફીકા ના લાગે, આમ બહુ મસ્ત બને. તો બસ છે, તમને બધાને એમ થતું હશે કે કુકરમાં કેમ વઘારે છે, તો બસ એટલા માટે જ બતાવતું મારે આજે છોલેની. બસ હવે અહીંયા ડુંગળીની જે સંતળાઈ ગઈ છે, તો બસ હવે ટોમેટો પ્યુરી. થોડી વાર ટોમેટો પ્યુરી ચડવા દો, 1-2 મિનિટ ચડવા દેવાની, પછી મસાલા કરી પછી છોલે નાખ. બસ અહીંયા હવે ટામેટાની પ્યુરી ચડી ગઈ છે, તો બસ અહીંયા હવે હળદર, મરચું જેવું તમે તીખું ખાતા હોય એવું, પછી ધાણા જીરું, પછી સુહાનાનો છોલે મસાલો આખો નાખી દેવાનો. બસ આ બધું મિક્સ કરી અને ચડવા દેવાનું. સુગર જે અમારા ઘરમાં જોઈએ જ. બસ હવે થોડી વાર ચડવા દેવાના, ત્યાં સુધી ગ્રેવી નાખી, બરાબર ને? બતાવી દો તેલ કેવું મસ્ત છૂટું પડી ગયું છે અહીંયા. અરે વો કલર બી જોરદાર આવી ગયો છે. અને અહીંયા જે ચણા છે ને એ મેં બાફ્યા નથી, બાફ્યા વગરના છે, કારણ કે આમાં જ સીટી વગાડવાની છે આપણે. અને આ ચણા અમારા ખેતરના જ છે, આપણા ઘરના જ હોય, ઘરના જ ચણા. એ કેટલા મસ્ત મોટા મોટા જો, મસ્ત એવા હે ને. અમે હું બતાવીશ એક દિવસ, ત્યાંની વિઝિટ કરાવીશ અમારા કંપાની. અમે જશું કંપે સ્પેશિયલ ફરવા. ચણા નાખી દઉં છું. ચલો પાછા આપણે આપણી સબ્જીમાં આવી જઈએ. કંપે જઈ ગઈ, મજા આવે નહીં ઉપર? અરે બહુ મજા આવે, વીકેન્ડ જેવું લાગે, મજા આવે. ત્યાં ચાઇલ્ડહુડ બધા ફ્રેન્ડ્સ મળે, કેટલી મજા આવે. હવે બરાબર. હવે ત્યાં સુધી આપણે અહીંયા ભટુરેનો લોટ બાંધીએ. અહીંયા હાલો ખાઈ મીઠું સ્વાદ અનુસાર. આ મેંદાનો છે, ભટુરે માટે મેંદાનો લોટ લેવાનો. મીઠું સ્વાદ અનુસાર, ખાંડ, સોડા, બધું મિક્સ કરી દેવાનું. હા બેટા, હા હા, બસ આવી રીતે અહીંયા મિક્સ કરી દેવાનું. પછી અહીંયા ઓઇલ, જેમ આપણે લોટ બાંધીએ ને એટલું જ લેવાનું, આમાં કાંઈ વધારે નહીં. દહીં, રેસ્ટ કરવા મૂકી દઈએ. બરાબર. પછી પપ્પા અને ભાઈ આવે એટલે ઘરમાં ભટુરે ઉતારીએ. છોલે જોઈ લઈએ કેવા બન્યા છે. જોરદાર ને કૃપલ, મસ્ત. હા બસ હવે ધાણા નાખી દઈએ. બરાબર.
સ્વીટકોર્ન બી બફાઈ ગયા, બધાય મોજ પણ કરી લીધી. મીઠુડી કેટલી વાર હે સીટુ? આવડી વાર હોય. કેટલી વાર તો વાર તો લાગે. મહિનો કર્યો મહિનો. શું મહિનો કર્યો? બધાને ભૂખ લાગી ગઈ એની ભૂખ્યા થઈ ગયા બધા. એ તો અમે બનાવતા આવડે. એ તો લાવ અમે બનાવી દઈ તઈ. ઓ હાલ કાન આઈ ચાલ આપણે બનાવીને બતાવી દઈ તઈ. લે ફોન તું રાખ તઈ. તઈ શું? શું કરો? જો કાનો જો આ હું બધું વણી દઈશ. આની નવ ખબર કુંડલું તો તૈયાર દઉં ને તમને બે ને. અમે બનાવી દઈશું તો પછી તમારે રોજ આઈટમ બનાવવાની. રોજ બનાવીશ. આજ બનાવી અમને તમે આવત ખરા કઈક હેલ્પ કરાવવા આવ્યા. પપ્પા કઈ હેલ્પ કરાવી તમારી બેને? આવું કે ખરી પણ ખબર તમે જઈને આમ ચડે. આ વેલર ની શું જરૂર પડે? આમ કરે આ તો ભેગું થઈ જાય. કે ઉલા નથી કાય મારું ફાફડા નહીં. અમે બનાવી લે પપ્પા તમ બનાવ. મારી દીકરીને તમારે ખવડાવવાનું. બસ મોટું બસ સીધું આ તો વાત જ કરશે. બસ હાલશે. જો છે આ કૃપાલ એક નંબરના ચોર. જો છૂટી ગયા પપ્પાના હાથમાં વેલણું દે. આવડું જાડું ના હોય. હાલે બધું પાતળું કરો. ઉમા કરે ને એમાં લાડીમાં આવું જ કરે, થોડું પલાળે એટલે જલ્દી પોળું થાય. જો પપ્પા આ ટ્રીક શીખવાડી. તમને આવડે આવું બધું? જો બની ગયું. લાવો હાલો. અને શેપ ના હોય કઈ. શું શેપ ના હોય? થોડો શેપ હોય કે હા પપ્પા તમને ખબર કૃપાલ કેટલું એમ કરે એમ કે આવું એમ તેવું એમ. આ જુઓ બની ગયું રેડી જાડું ને પાતળું ને આવડે નહીં કે આ કેવું હાલે. ગેસ તો ફૂલ કરો પણ ભટુરું ફૂલાડું કેમ હું કરીશ મને આવડે રો. કામ ચોર બેહી ગયા. જો કેવું બની ગયું ટકા પાપડ જેવું થારું તે. પાપડ જે બાપુ અહીંયા પપ્પા જો પપ્પા મંડી ગયા. અહીંયા ભટુરે બનાવવા અને અહીંયા ભયું જો બનાવી જ નાખી હવે છે. ફૂલ્યું જો છે તક ફૂલે નહીં કેવું ટકા તક ફૂલ્યું. મમ્મી હવે કાલથી છે ને આ ત્રણ બાપ દીકરો આપડે આટલું જમવાનું બનાવશે. બરાબર ને? તમે સાઈડે જજો. આ દીકરી સાઈડે જજો. જો સમોસા જેવું ફૂલવા માંડ્યો હવે. કાલે અમાર પિઝા કાલનો મેનુ તૈયાર. બરાબર બની ગયું ને? જો પપ્પા બીજું બટુરું રેડી થઈ ગયું. ઇન્ડિયન નકશો થોડો કે સીધો હશે. આ જો બની ગયું ફુલાવ આપણે તો ના આવું દડા જેવું ફુલાઈને બતાવીએ આપણે. દડા જેવું ફુલાવે ભાઈ ભટુરો. હા આવડી ગયું. જો આવી રીતે ફુલાવા હું ગાઈડન્સ કરું છું. હા બોલ એટલે ફફડ કરતું ઊંચું આવશે. તેલ ઊંચું તેલ ઊંચું ના આવે. કારણ કે તેલ ઊંચું આવશે. જો તેલ જ આવે. આવશે આમ દબાઈ ના રખાય બેચારું ભટુરો. આ જો બની ગયું ના આજે ફરાય ના. એ મને છેટો બાકવા દે. આ કાનાનું ઠેકાણું નહીં વળી તેલમાં ફફડાક કરવાનું. આમ દૂરથી ના એમ તો નોટ બેડ. બરાબર મસ્ત એમાં આ કાનાનો નથી કઈ તેલનો તેલ જતા રાજુ એક વિકેટ પડી ગઈ. હા જો મેં ગોળ ફરાઈ દીધું. હવે જો પપ્પા ધીમે ધીમે ચટકી ગયા. છેલ્લે મારા પાકવા જાય. જો અમે એક થઈ જશે અમને. આ તમે બનાવી તમારે જાતે ખાજો. જો દ્વારા પડતી બધા છટકીને જતા રહે. હવે કેશો કેટલી વાર એમ ના જાડું પાતળું કેવું એમ. ના બરાબર હે બધું સરસ છે. લાડ આજ તમે તળતા હો ને હું વણતી આવું કૃપા. હા પપ્પા ને બધા જમવા બેસી ગયા પછી
બરાબર ને હા એવું જ કરી હાલો અહીંયા બધા જમે છે છોલે ભટુરે ભયું જમીને પણ ઊભા થઈ ગયા એ છનામાના જતા રહ્યા ભટુરે કામ જ નથી એ લોકો નહીં મમ્મી રસોઈ બનાવવાનું કામ ખરું એ જ ને પપ્પા બીજી વાર કહેશો તમે સાઈડે જાઓ એમ બનાવજો આમે બનાવ્યું ક્રેડિટ લેવું હોય તો બધા પહેલા હે આપણા ઘરના કેવું જોરદાર મેં બનાવ્યું આપણી બનાવટ મસ્ત કેવું લાગી રહ્યું એમ તો કહો પપ્પા જોરદાર અમે બનાવી એમાં કોઈ મસ્ત ને મમ્મી મસ્ત બન્યો મસ્ત જોરદાર જોરદાર હે ને તો બસ જોરદાર હા બસ એ ડાયલોગ તમારો સાંભળવાનો જોરદાર ને અહીંયા સીટુ એના કામમાં બસ એક લાઈન તો તોય પતાવી દીધી મને એવું લાગ્યું કે મારી એકલીની જ નવરાત્રી રોજ જાગરા કરવાના ઓ ઈ જ ને આજ ચાલુ હમણાં અને આજે અમે આખો દિવસ ઘરમાં જ સ્પેન્ડ કર્યો છે ફેમિલી જોડે અને સાંજે અમે છોલે ભટુરે ભયું પપ્પા અને કૃપલ જોડે અમે બહુ જ ફન કર્યું મમ્મી બી જોડે હતા ભટુરે ઉતારે અમે જાતે બહુ જ મજા આવી બહુ મસ્તી કરી તો બસ આજના બ્લોગને હું અહીંયા જ કરીશ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને સારી સારી એવી કમેન્ટ કરજો ગુડ નાઇટ જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ